શું તમારા ઘરે પણ ખાટા મગ, છૂટા મગ, રસાવાળા મગ ખાઈને કંટાળી ગયા છે? તો વિડીયોમાં મગનું એવું શાક બતાવ્યું છે કે હવે હોટલના શાકને ટક્કર મારશે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે અડધો કપ જેટલા મગ લીધા છે. આ મગને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ અને 5 થી 6 કલાક માટે પલાળી દીધા છે. પલાળીને હવે તમે જુઓ તો મગ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે અને સરસ ફૂલી ગયા છે. અને તમે તોડો ને તો આવી રીતે સરસ રીતે તૂટી જાય છે, તો પરફેક્ટ છે. પલાળેલા મગનું પાણી કાઢી લઈએ. આ મગનું પાણી વાપરીએ ને તો થોડી સ્મેલ આવે, તો આપણે નહીં વાપરીએ. કોઈ પણ પ્લાન્ટમાં તમે નાખી શકો છો. ફરીથી આને 1 થી 2 વખત તાજા પાણીથી ધોઈ લઈએ, જેથી કોઈ સ્મેલ હોય તો તે નીકળી જાય. પાણી નિતારીને મગને આપણે મિક્સીની જારમાં લઈએ. 1 ઇંચ આદુનો ટુકડો સમારીએ. 1 લીલું મરચું એડ કરીએ. મગ સરળતાથી પચે તેની માટે 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. કલર આપવા માટે 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. કઠોળનું પ્રોટીન સારી રીતે પચે તેની માટે 1/4 ચમચી જેટલા મરી એડ કરીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ. 2 થી 3 ચમચી જેટલી ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. 3 થી 4 ચમચી પાણી એડ કરીએ. હજુ બેટર થીક છે ને થોડું અધકચરું છે, તો આપણે તેની પેસ્ટ બનાવવા માટે બીજું 2 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. ફરીથી ક્રશ કરીએ. બેટરને કાઢી લઈએ. આમાંથી આપણે 1 ચમચી જેટલું બેટર અલગ કરીએ છીએ. આ બેટરને આપણે એકદમ સરસ ફીણવાનું છે. અત્યારે તમે કલર અને ટેક્સચર જુઓ છો અને પછી પણ હું તમને ફીણીને બતાવીશ. 2 થી 3 મિનિટ ફીણ્યા પછી તેનું ટેક્સચર કેવું બને છે. તમે હાથેથી પણ ફીણી શકો છો. આવું કરવાથી તેમાં એર બબલ્સ ભરાશે અને દાળ હલકી થશે, તો જ્યારે બનશે ને ત્યારે તે કડક કડક નહીં લાગે. તમે ફીણશો ને, તમે જુઓ અત્યારે કલર પણ ફરતો આવે છે અને દાળ પહેલાંથી ફરવામાં એકદમ સરસ હલકી થઈ ગઈ છે અને પાણી બિલકુલ વધારે નથી. આપણે ઇન કેસ આ ટાઈમે એવું થયું ફ્રેન્ડ્સ કે કદાચ બેટર ઢીલું થયું થોડું, તો તમે 1 ચમચી ચણાનો લોટ અથવા 1 ચમચી ચોખાનો લોટ એડ કરશો ને તો બેટર પાછું કડક થઈ જશે. બંને લોટ નથી તો તમે રવો પણ 1 ચમચી એડ કરી શકો છો. પહેલેથી દાળ સરસ ફૂલી ગઈ છે અને તેનો કલર પણ અલગ થઈ ગયો છે. હું તમને બતાવું. આ જે દાળ આપણે કાઢી અને આ દાળ, બંનેમાં કલરમાં અને ટેક્સચરમાં ફરક છે. અને આપણે આટલા મગ લીધા ને તેમાંથી 2 થી 3 વ્યક્તિ માટે શાક બની જશે. 2 ટમેટાને સમારીને ઉમેરીએ. આપણે આંખનો ભાગ કાઢી નાખવાનો. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીએ. તમે લસણ ખાતા હોય તો આ ટાઈમે 5 થી 6 કળી લસણની પણ એડ કરી શકો છો. 1 લીલું મરચું એડ કરીએ. ગ્રેવીને સારી થિકનેસ દેવા માટે આપણે 10 થી 12 નંગ કાજુ એડ કરીએ છીએ. આનાથી ટેક્સચર તો સારું આવશે પણ ટેસ્ટ પણ એકદમ ક્રીમી બનશે. આને આપણે ક્રશ કરી લઈએ. શાકના વઘાર માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. અને મગનું કોઈ પણ શાક હોય તો ઘીનો ટેસ્ટ સરસ લાગે છે, તો 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ. જીરું થોડું સતળાય પછી 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી હિંગ એડ કરીએ. જો તમે ડુંગળી ખાવ છો તો તમારે અત્યારે 2 ડુંગળી સમારી અને ગ્રેવી માટે લઈ લેવાની. પૂરી સતળાય પછી તમારે ટમેટાની પેસ્ટ એડ કરવાની. અત્યારે આપણે ડુંગળી એડ નથી કરતા, ડાયરેક્ટ જે ટમેટો પ્યુરી બનાવી તે એડ કરીએ. મિક્સીની જારમાં થોડું પાણી એડ કરી બધી ગ્રેવી લઈ લઈએ. એકવાર સરખું બધું મિક્સ કરીએ. ટમેટા કાચા છે તો કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની. મસાલા સરખા ચડી જાય તેની માટે આપણે ગ્રેવીમાં જ મસાલા કરીએ. અત્યારે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ.
1/4 ચમચી જેટલું અત્યારે મીઠું એડ કરીએ છીએ. પછી આપણે ટેસ્ટ કરીને એડ કરી શકશું. આમાં કોઈ એક્સ્ટ્રા વધારે મસાલા નથી હોતા ફ્રેન્ડ્સ, પણ બહુ જ ટેસ્ટી મગનું શાક તૈયાર થશે. આવું મગનું શાક આપણે ક્યારેય નથી બનાવતા. આપણે જનરલી ખાટા મગ, છૂટા મગ, ફણગાવેલા મગ જ બનાવીએ છીએ, પણ આજે આવું શાક બનાવશું ને તો પંજાબી શાકને પણ ટક્કર મારશે. અને અઠવાડિયામાં 2 વાર હવે ઘરમાં મગનું શાક બનતું થઈ જશે. આપણે કાજુ નાખ્યા ને તેના લીધે ગ્રેવીમાંથી પાણી પણ બિલકુલ છૂટું નહીં પડે. એકદમ સરસ ટેસ્ટી બનશે. 1 ચમચી ક્રશ કરેલી દાળને પણ એડ કરી દઈએ, જેથી તે પણ સરસ ચડી જાય. તે અલગ રાખવાનું કારણ એ જ હતું ફ્રેન્ડ્સ કે એક તો બહુ સારો એ ટેસ્ટ આપશે અને ગ્રેવીને થીક બનાવશે, તો ગ્રેવીનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવશે. ગ્રેવી બનતી જશે ને તેમ તેમાંથી તેલ પણ છૂટું પડતું જશે અને તેનું ટેક્સચર પણ અલગ લાગશે તમને. કોઈ પણ શાકનો આધાર તેની ગ્રેવી પર છે. ગ્રેવી પરફેક્ટ હશે તો શાક પરફેક્ટ જ બનશે. તમે કયા સિટીઝમાંથી વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ મને ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આ ટાઈમે તમે ગ્રેવીને ટેસ્ટ કરી શકો છો. તમે મીઠું અત્યારે પ્લસ કરી શકો છો તમારા ટેસ્ટે. મેં પણ ચાખી, મને થોડું ઓછું લાગે છે તો 1/4 ચમચી મીઠું હું પણ એડ કરું છું, કેમ કે હજુ આપણે પાણી પણ નાખવાનું છે. હવે બધું તેલ ધીરે ધીરે છૂટવા લાગ્યું છે અને ગ્રેવી પણ સરસ થીક થઈ ગઈ છે. આપણે હવે ખાલી 1 જ મિનિટ તેને થવા દઈએ. હવે આપણે ગ્રેવીમાં 1.5 વાટકી જેટલું પાણી એડ કરીએ. જે વાટકીથી મગ લીધા હતા તે વાટકીના માપે જ લીધું છે. સરખું એકવાર હલાવી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે જે મગ ક્રશ કર્યા તેમાંથી આપણે વડી બનાવવાની છે. અત્યારે આપણે નવી જ રીતથી વડી બનાવીએ. વડીને આપણે આવા કોઈ પણ જાળીવાળા વાસણમાં બનાવશું. જો આવું વાસણ નથી તો તમે કોઈ પણ કાણાવાળી પ્લેટ પણ લઈ શકો છો, પણ જાળીવાળું હશે ને તો સરસ જલ્દીથી સ્ટીમ થઈ જશે. હવે આ વાસણ એવડું હોય કે તમારી કડાઈમાં આવી જાય તો તમારે ડાયરેક્ટ મૂકી શકાય છે, જો થોડું ઉપર રહેતું હોય તો. પણ અત્યારે મારી પ્લેટ નાની છે તો હું આવી રીતે કોઈ પણ સ્ટેન્ડ મૂકું છું, તેની ઉપર આવી રીતે જાળી મૂકીએ. છે ને ફ્રેન્ડ્સ, એકદમ નવી જ રીત. આપણે મગની અંદર મીઠું નહોતું નાખ્યું તો હવે મીઠું એડ કરીએ. અત્યારે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. આપણે પહેલા મીઠું નાખીએ અને બીજી પ્રોસીજર કરીએ તો આ મગ છે તે પાણી છોડશે અને વળી આપણે મૂકી નહીં શકીએ. તો મીઠું આપણે જ્યારે બનાવવું હોય ત્યારે જ એડ કરવાનું. ફરીથી એકવાર મિક્સ કરી દઈએ. આપણે એકદમ નાનો નાનો પોર્શન લઈ અને વળી મૂકીએ. આવી રીતે એકદમ નાનું નાનું લેવાનું છે, કેમ કે આ ફૂલીને પછી થોડું મોટું પણ થાય અને શાકમાં બહુ મોટું હોય તો સારું ન લાગે. થોડી છૂટી છૂટી મૂકવાની. આ બે કામ આપણા એક સાથે થઈ જાય. નીચે ગ્રેવી ઉકળે ને ત્યાં સુધી વડી પણ ચડી જશે. વડી આપણે એક્સ્ટ્રા ચડવવાની જરૂર નથી અને એક્સ્ટ્રા તળવાની પણ જરૂર નથી. અત્યારે આપણે સ્ટીમથી જ બનાવી દઈએ છીએ. આ એકદમ સરસ અને સહેલી રીત છે. મેં તમને કીધું હતું ને બેટર ઢીલું ના હોવું જોઈએ, તે આની માટે, નહીં તો આપણે વડી મૂકી ના શકીએ. ઢાંકીને આને 5 મિનિટ માટે આપણે થવા દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે, જેથી નીચેથી ગ્રેવીનું પાણી બળી ના જાય અને સરસ સ્ટીમ થઈ જાય. 5 મિનિટ જેટલો સમય થયો છે. આપણે ખોલીને ચેક કરીએ. તમે અડો તો બિલકુલ હાથમાં ચોટતી નથી, તો વડી અત્યારે પરફેક્ટ થઈ ગઈ છે. તમને હાથમાં લઈને પણ બતાવું. તમે તોડો તો એકદમ સરસ તૂટી જાય છે અને બિલકુલ અત્યારે લોટ જેવું નથી, હાથમાં બિલકુલ નથી ચોટતું. તો અત્યારે વડી પરફેક્ટ છે. આપણે ડીશને કાઢી લઈએ. સાથે ગ્રેવી પણ બહુ જ મસ્ત તૈયાર થઈ ગઈ છે. પાણી એટલું પરફેક્ટ હતું કે બિલકુલ અત્યારે ગ્રેવી થીક નથી થઈ ગઈ. હવે જો આટલી જ ગ્રેવી હશે અને વડી નાખશું તો વડી બધું પાણી શોષી લેશે, તો આપણે આમાં રસો કરવો પડશે. હવે ગ્રેવી રેડી થયા પછી આપણે પાણી એડ કરવું હોય ત્યારે આપણે નવસેકું હુંફાળું ગરમ પાણી એડ કરીએ છીએ. અત્યારે 1/4 ગ્લાસ જેટલું છે. તમારે શેની સાથે ખાવું છે તે પ્રમાણે તમારે પાણી નાખવાનું. આ શાક પડ્યું રહેશે તો થીક થશે, પડ્યા. તો તમારે જો પછી ખાવું છે તો થોડી વધારે ગ્રેવી રાખવાની. તાત્કાલિક જમવું છે તો પાણી ઓછું રાખીને શાક બનાવવાનું, કેમ કે આ વડી આ ગ્રેવીમાં જ સોફ્ટ થશે. તો આપણે થોડો રસો રાખવાનો, જેથી વડી રસો શોષી સોફ્ટ થાય અને શાકમાં પણ પૂરતો રસો રહે. બીજું 3-4 ચમચી જેટલું પાણી એડ કરું છું. 1 ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને એડ કરીએ. હાથેથી મસળીને એડ કરીએ.
પહેલા થોડી રોસ્ટ કરી લીધી જેથી સરસ પાવડર બને. તમે અત્યારે ગ્રેવીને ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે કોઈ મસાલા પ્લસ કરવા છે તો અત્યારે તમે કરી શકો છો. આપણે વડી એડ કરીએ. આવી રીતે કાઢી અને વડી એડ કરતા જવાની. ડીશમાં જ્યારે આપણે વડી મૂકીએ ને ત્યારે તેમાં પાણીનો ભાગ હોય, તેથી સ્ટીમ ના થયું હોય તો થોડું ચોટશે. તમે આની ઉપર થોડું તેલ ગ્રીસ કરશો તો ઓછું ચોટશે, પણ થોડું તો ચોટે જ. હવે આ બધી વડીને આપણે એડ કરી દઈએ. આ વડી ફ્રેન્ડ્સ એમને મેં તમે તેલ સાથે ખાશો ને બહુ ટેસ્ટી લાગશે. હવે સરખું બધું મિક્સ કરીએ. હવે વડી સોફ્ટ થાય ત્યાં સુધી 5 મિનિટ આપણે થવા દઈએ. 5 મિનિટ પછી ખોલી લઈએ. તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને વડી પણ આપણી તમે જુઓ સોફ્ટ થઈને મોટી થઈ ગઈ છે. તમને હું કટ કરીને પણ બતાવું. એકદમ સોફ્ટ વડી બની છે. જો તમારે અત્યારે જમવું છે તો આ પરફેક્ટ છે. થોડી વાર પછી જમવું હોય તો રસો થોડો પ્લસ હોય ત્યારે બંધ કરી દેવાનો. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ શાક બનીને રેડી છે. ઉપરથી કોથમીર નાખીએ.